નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 3 ધંધાકીય સેવાઓ ભાગ બીજો, જેનો લેક્ચર નંબર 2 અહીંયા સુધી આપણે આવેલા છીએ। અગાઉના પહેલા લેક્ચરની અંદર આપણે ધંધાકીય સેવાઓ ભાગ બીજાની પ્રસ્તાવનાની અંદર એક પ્રશ્ન હતો, બેંક શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ, 2 માર્કનો, એના વિશેની વાત કરી। બેંકની 2 જુદી જુદી વ્યાખ્યાઓ વિશેની વાત કરી અને બેંકના કાર્યો એના વિશેની વાત કરી, જેમાં બેંકના 2 કાર્ય, એક મુખ્ય કાર્ય અને બીજું ગૌણ કાર્ય, અને મુખ્ય કાર્યોમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય અને ગૌણ કાર્યમાં કયા કયા કાર્યનો સમાવેશ થાય, જેના વિશેની વાત આપણે અગાઉના લેક્ચરની અંદર એટલે કે પાઠ નંબર 3ના લેક્ચર નંબર 1ની અંદર કરી ગયા। આજના આ લેક્ચરની અંદર જે બેંકના કાર્યો વિશેની વાત કરવાની હતી, એમાં બેંકના જે મુખ્ય કાર્ય છે એ મુખ્ય કાર્ય વિશેની સમજૂતી, જેના વિશેની વાત આજના લેક્ચરમાં આપણે કરવાની છે। તો તમને એવો પ્રશ્ન પૂછાય, બેંકના મુખ્ય કાર્યો સમજાવો। આવો પ્રશ્ન 5 માર્કમાં આવે તો બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય, આપને યાદ છે કે બેંકના 2 કાર્ય, એક છે મુખ્ય કાર્ય અને બીજા છે ગૌણ કાર્ય, જેમાં મુખ્ય કાર્ય વિશેની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે અને ગૌણ કાર્ય છે એની ચર્ચા આપણે લેક્ચર નંબર 3ની અંદર એટલે કે હવે પછીના લેક્ચરની અંદર કરશું। તો આજના લેક્ચરની અંદર બેંકના મુખ્ય કાર્ય સમજાવો આવો પ્રશ્ન પૂછાય તો તમને 5 માર્કની અંદર પૂછાય। એ બેંકના મુખ્ય કાર્ય વિશેની સમજૂતીમાં 4 કાર્ય આપેલા છે, જેમાં પહેલું છે થાપણો સ્વીકારવી, બીજું છે ધિરાણ કરવું, ત્રીજું છે રોકાણ કરવું અને ચોથું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા। આ 4 કાર્ય જેના વિશેની વાત આપણે આજના લેક્ચરની અંદર કરવાની છે। તો એમાં પહેલું કાર્ય આપણે જોઈએ, થાપણો સ્વીકારવી। બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ એ થાપણો તરીકે સ્વીકારે છે। એટલે કે ઘણા વ્યક્તિઓ એ પોતાના બેંકની અંદર બચત ખાતું ખોલાવશે, સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવશે અને સેવિંગ્સ એકાઉન્ટની અંદર પોતાની પાસે રહેલી બચત કે જે સેફ રાખવા માટે, સલામત રાખવા માટે એ બેંકની અંદર મૂકતા હોય છે, કે જે રકમ વણ વપરાયેલી છે, લોકોની જરૂરિયાતની હાલમાં નથી, ભવિષ્યમાં જરૂરિયાત પડે ત્યારે બેંક પરત આપશે। આપણે બેંકની વ્યાખ્યા જોઈતી RBIના મતે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મતે બેંકની વ્યાખ્યા હતી, જેમાં કીધું હતું કે માંગવામાં આવે એટલે તરત જ અથવા નક્કી કરેલી મુદતને અંતે પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી એટલે કે અન્ય જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાના હેતુથી બચતો એકત્રિત કરતી અથવા થાપણો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવાય। આવી વ્યાખ્યા આપણે લેક્ચર નંબર 1ની અંદર જોઈ। તો સેમ અહીંયા એવું કીધું છે કે વણ વપરાયેલી થાપણો એ બેંક સ્વીકારે છે। બેંકમાં થાપણ મૂકનાર વ્યક્તિ જે છે એને બેંક વ્યાજ ચૂકવે છે। ઘણી બેંક છે એ દર 3 મહિને વ્યાજ આપતી હોય અને ઘણી બેંક છે એ દર 6 મહિને વ્યાજ આપે। 6 મહિને જે બેંક વ્યાજ આપે છે ને એ બેંક વર્ષમાં 2 વખત વ્યાજ આપશે અને 3 મહિને જે બેંક વ્યાજ આપે છે એ બેંક વર્ષમાં 4 વખત વ્યાજ આપશે। જેમ કે કોટક બેંક છે, HDFC બેંક છે, ICICI બેંક છે, એક્સિસ બેંક છે, આ બેંકો વર્ષમાં 4 વખત વ્યાજ આપે, એટલે કે દર 3 મહિને વ્યાજ આપે। જ્યારે SBI બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે,
બેંક ઓફ બરોડા છે. આવી સહકારી અને સરકારી બેંકો જે દર 6 મહિને વ્યાજ આપે એટલે વર્ષમાં 2 વખત વ્યાજ આપે. તો બેંકમાં થાપણ મૂકનાર જે વ્યક્તિ છે કે જેને બેંક વ્યાજ ચૂકવે છે, બેંકની સૌથી મોટી જવાબદારી કઈ? તો કે થાપણદારો અથવા બચત કરનારા લોકો કે જેમણે બેંક ઉપર વિશ્વાસ મૂકી અને પોતાના નાણાં બેંકમાં સલામતી રીતે મૂકેલા છે, આવા થાપણદારો કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવું એ બેંકની સૌથી મોટી જવાબદારી છે. બેંકની સૌથી મોટી જવાબદારી કઈ? તો બેંકમાં થાપણ સ્વરૂપે કે બચત સ્વરૂપે નાણાં મૂકનાર જે વ્યક્તિ છે એને કહેવાશે થાપણદારો અથવા બચત કરનાર વ્યક્તિ, બચતકારો. આ લોકોનો વિશ્વાસ જાળવી રાખવો, વિશ્વાસ ટકાવી રાખવો એ બેંકની સૌથી મોટી જવાબદારી છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે અને જેના ઉપર વ્યાજનો દર કેવો હોય છે તો કે જુદો જુદો હોય છે, અલગ અલગ હોય છે. અલગ અલગ થાપણ જેમાં આપણે પહેલું જોઈએ તો સેવિંગ્સ એકાઉન્ટ, બીજું જોઈએ તો કરંટ એકાઉન્ટ, ત્રીજું જોઈએ તો રિકરિંગ ડિપોઝિટ યોજના અને ચોથું જોઈએ તો ફિક્સ ડિપોઝિટ યોજના. આ બધા જ સ્વરૂપે બેંક થાપણ સ્વીકારે. આમાં બધામાં વ્યાજનો દર જુદો જુદો હોય. જેમ કે સેવિંગ્સ એકાઉન્ટમાં વાર્ષિક 4% જેટલું વ્યાજ બેંક આપે કે વધીને 4.5% જેટલું વ્યાજ આપે. કરંટ એકાઉન્ટ છે એમાં વ્યાજ મળતું નથી અને મળે છે તો સંપૂર્ણ ન્યૂનતમ મળે, ભાગ્યે જ મળે જો તમારું બેલેન્સ વધારે પડતું એમાં પડ્યું રહેતું હોય તો, બાકી વ્યાજ મળે નહીં. રિકરિંગ ડિપોઝિટ યોજનામાં તમારે ચોક્કસ સમયે ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની હોય અને એનું નક્કી કરેલું વ્યાજ તમને બેંક ચૂકવે. આવું આપણે પાઠ નંબર 2 ની અંદર જ્યારે ટપાલ ખાતાની સેવાઓ જોતા હતા ને ત્યારે આ રિકરિંગ ડિપોઝિટ વિશેની વાત કરી ગયા હતા. અને ફિક્સ ડિપોઝિટમાં તમારા પૈસા બ્લોક થઈ જાય. પૈસા હોય તમારા જ પણ તમને વાપરવા માટે ન મળે. એક સાથે તમારે પૈસા મૂકી દેવાના, એ નક્કી કરેલા સમય પછી જ એ છૂટા પડે ત્યારે વ્યાજ સાથે તમને પરત મળે. આમ આ જુદા જુદા પ્રકારની થાપણો બેંક સ્વીકારે અને દરેક ઉપર વ્યાજનો દર પણ કેવો હોય છે? જુદો જુદો હોય છે. ત્યારબાદ 2 માર્કનો બીજો પ્રશ્ન છે. અહીંયા જો અલગથી પૂછાય તો 2 માર્કનો પ્રશ્ન. અહીંયા હું લખું છું પ્રશ્ન, બેંક કેટલી રીતે થાપણો સ્વીકારે છે? કઈ કઈ? 2 માર્ક. તો બેંક કેટલી રીતે થાપણો સ્વીકારે છે? 4 રીતે. અહીં 4 રીતે આપી. બચત ખાતું, સેવિંગ્સ એકાઉન્ટ, ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ, રિકરિંગ ખાતું એટલે રિકરિંગ ડિપોઝિટ યોજના અને બાંધી મુદતનું ખાતું એટલે ફિક્સ ડિપોઝિટ યોજના. આમ બેંક 4 સ્વરૂપે થાપણો સ્વીકારે છે. કઈ કઈ? તો બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. આમ જુદી જુદી 4 રીતે બેંક એ થાપણો સ્વીકારતી જોવા મળે છે. તો આ પહેલો પ્રશ્ન આપણો, થાપણો સ્વીકારવી, જેમાં અલગ અલગ રીતે થાપણ સ્વીકારે, દરેક ઉપર વ્યાજનો દર જુદો જુદો હોય છે. બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. આમ આ 4 રીતે એ બેંક થાપણો સ્વીકારતી જોવા મળે છે. ત્યાર પછીનું બીજું કાર્ય છે. આ કાર્ય હતું પહેલું. બીજું કાર્ય અહીંયા આપેલું છે ધિરાણ કરવું. જેમ પહેલામાં પૈસા સ્વીકાર્યા એમ અહીંયા પૈસા આપે છે. ધિરાણ કરવું એટલે મદદરૂપ થવું. કઈ રીતે? બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે. વિવિધ પ્રકારના ખાતા અહીંયા રહ્યા. જો બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. હવે બેંક પાસે પૈસા તમે આપો એમને રાખી મૂકે તો એને કોઈ ફાયદો થવાનો નહીં. જો એને ફાયદો ન થાય તો તમને કોઈ પણ જાતનો વ્યાજ ચૂકવી શકે નહીં. તો આપને તો વ્યાજ ચૂકવે છે તો એ કઈ ઘરના પૈસે તો વ્યાજ ચૂકવતી નહીં હોય. તો શું કરશે? તમે જે નાણાં થાપણો સ્વરૂપે બેંકમાં મૂકો છો એ થાપણોનું જો અહીંયા કીધું, આમ થાપણો દ્વારા મેળવેલ નાણાંનું અન્યત્ર એટલે કે અન્ય જગ્યાએ બેંક ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે, એટલે કે થાપણ મૂકનાર વ્યક્તિને વ્યાજ આપે. આપણે હમણાં જ અહીં જોયું, જો અહીં થાપણદારો કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતા વધુ દરે
નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરવામાં આવે છે, એટલે કે આપવામાં આવે છે, અને વ્યાજના દરનો જે તફાવત થાય એ તફાવતમાંથી બેંક શું મેળવે છે? નફો મેળવે છે, અને એમાંથી બધા જ ખર્ચા છે બેંક કાઢતી હોય. જેમ કે સેવિંગ્સ એકાઉન્ટની અંદર બેંક 4.5% વાર્ષિક વ્યાજ આપતું હોય. વાર્ષિક વ્યાજ 4.5% એટલે કેટલા થયા? તો 1 લાખ રૂપિયા તમે આખું વર્ષ બેંકમાં એમનેમ રહેવા દો, એમાંથી એક પણ રૂપિયો વાપરવા નહીં, ત્યારે તમને વર્ષે 4500 રૂપિયા વધારાના બેંક આપે. એ 4.5% વ્યાજ થયું. વર્ષે 4500 રૂપિયા પ્લસ થઈ જાય. કરંટ એકાઉન્ટ હોય તેમાં વ્યાજ હોતું નથી, આપે ભાગ્યે જ આપે. ક્યારેક રિકરિંગ ડિપોઝિટ યોજના હોય તો એની અંદર કેવું હોય, તમારે ચોક્કસ સમયે ચોક્કસ મહિને ચોક્કસ રકમ, ધારો કીધું 2,000 રૂપિયા જમા કરવાના, તો 2,000 જમા કરવાના, અને એના ઉપર નક્કી કરેલ વ્યાજ તમને બેંક ચૂકવે. અને ફિક્સ ડિપોઝિટ હોય તો કીધું હોય કે 8% વાર્ષિક વ્યાજ મળશે, તમારે 1 વર્ષ માટે પૈસા મૂકવાના છે, તો 1 વર્ષ માટે તમે નાણાં મૂકો એટલે 8,000 રૂપિયા, 1 લાખ ઉપર 8,000 રૂપિયા તમને ફિક્સ ડિપોઝિટમાં પ્રાપ્ત થાય. તો એવું કીધું છે. આ તમને નાણાં મળ્યા, થાપણદારને નાણાં મળ્યા. હવે 8% અને 4.5%, એ ખાસ ધ્યાનમાં લઈએ. 4.5% વ્યાજ, એ 4.5% વ્યાજ તમને આપે છે. તો હવે કોઈ વ્યક્તિ બેંકમાંથી લોન લેશે ને, તો એની પાસેથી એ 7% થી લઈ અને 12%, 14%, 15% એને જેમ યોગ્ય લાગે એ રીતે એ વ્યાજ વસૂલે. ધારો કે તમે પૈસા લ્યો છો બેંકમાંથી, 1 લાખ રૂપિયા તમે લીધા બેંકમાંથી લોન, તો તમારે એના 7% કે 12% ભરવાના. હવે 7% ભરો તમે વર્ષે 7,000 રૂપિયા ભરો, 12% ભરો તમે વર્ષે 12,000 રૂપિયા ભરો. એ 7,000, ધારો કે 12% ભરતા ને, તો 12%માં તમને તો 4500 જ આપ્યા એને, એટલે કે થાપણદારને 4500 રૂપિયા જ આપ્યા. બાકીના જે પૈસા વધે છે 7,500 રૂપિયા, એ બેંકનો શું છે? નફો છે. એટલે કીધું છે કે થાપણદારોને જેટલું વ્યાજ ચૂકવે છે એના કરતા વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે, આપે છે, અને વ્યાજનો દરનો જે તફાવત છે એમાંથી બેંક શું મેળવે છે? નફો મેળવે. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. ધિરાણની 2 વ્યવસ્થા અહીંયા તમને આપેલી છે. એક છે લોન દ્વારા ધિરાણ કરે, અને બીજું છે ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ દ્વારા ધિરાણ કરે. તમને આ પ્રશ્ન એમાં પૂછાય, 3 માર્કની અંદર પ્રશ્ન આવે. હું પ્રશ્ન સામેના પેજ ઉપર લખું છું. અહીંયા આ ધિરાણ કરવાનો પ્રશ્ન 3 માર્કમાં આવે. બેંક કેવી રીતે ધિરાણ કરે છે તે સમજાવો. આ પ્રશ્ન 3 માર્કની અંદર આવે. બેંક કેવી રીતે ધિરાણ કરે છે તે સમજાવો. 3 માર્કનો પ્રશ્ન. તો એમાં તમારે ધિરાણ કરવાના મુદ્દો, અને એમાં લોન દ્વારા ધિરાણ કરે એ, અને ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ દ્વારા ધિરાણ કરે એ, આ બંને મુદ્દા એમાં લખવાના થાય. તો પહેલા જુઓ, લોન દ્વારા ધિરાણ કેવી રીતે કરે, ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા ધિરાણ કેવી રીતે કરે. ખાસ યાદ રાખજો, તમને અલગથી એવું પૂછાય, બેંક લોન વિશે સમજૂતી આપો, તો આ નથી લખવાનું. ધિરાણ કરવાનો મુદ્દો પૂછાય ને તો જ આ લખવાનું. તમને એવો પ્રશ્ન પૂછાય, બેંક ઓવરડ્રાફ્ટ વિશેની સમજૂતી આપો, તોય નથી લખવાનું. કેશ ક્રેડિટ વિશેની સમજૂતી આપો, તોય આ નથી લખવાનું. માત્ર ને માત્ર શેમાં લખવાનું? તમને એવો પ્રશ્ન પૂછાય, બેંક કેવી રીતે ધિરાણ કરે છે તે સમજાવો, તો ધિરાણ કરવાનો મુદ્દો આવે ત્યારે જ આ લખવાનું છે. લોન દ્વારા કેવી રીતે, બેંક લોન વિશેની સમજૂતી પૂછાય તો આ જ પાઠમાં આગળ આવશે એ મુદ્દો લખવાનો. અલગથી ઓવરડ્રાફ્ટ વિશેનું પૂછાય તો આ જ પાઠમાં આગળ આવશે એ લખવાનું. કેશ ક્રેડિટ વિશેનો પ્રશ્ન પૂછાય તો આગળ આ જ પાઠમાં આવશે એ લખવાનું. ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટની વ્યાખ્યા પૂછાય તો આ જ પાઠમાં આગળ આવશે એ જ લખવાની. અહીંયા સમજૂતી માટે ટૂંકમાં આપેલું છે, આ અલગથી પૂછાય તો લખી શકાતું નથી. માત્ર ધિરાણ કરવાનો મુદ્દો પૂછાય તો જ તમારે આ મુદ્દો એની અંદર લખવાનો છે. તો આપણે પહેલા જોઈએ, લોન દ્વારા બેંક કેવી રીતે ધિરાણ કરે. તો બેંક લાંબા સમયગાળા માટે કે ટૂંકા સમયગાળા માટે લોન આપે છે. જેમ કે હોમ લોન હોય
કંપનીના કોઈ ધંધા માટે કે એમ કાંઈ લોન લીધેલ તો એ લાંબા સમયગાળા માટે હોય, 20 વર્ષ છે, 25 વર્ષ છે, 15 વર્ષ છે. જ્યારે ટૂંકા સમયગાળા માટે હોય ને પર્સનલ લોન હોય, 3 વર્ષ કે 4 વર્ષ કે વધીને 5 વર્ષની લોન હોય. કેટલાક પ્રકારની લોન ઉપર તારણ જરૂરી હોય છે. તારણ એટલે તમારે કંઈક ગીરવે મૂકવું પડે તો જ એ લોન આપે. તમે પૈસા ન ભરો, તમે ગીરવે મૂકેલી મિલકત હોય જપ્ત કરી લેવામાં. જેમ કે તમે હોમ લોન લીધેલી હોય, ઘર માટે લોન લીધેલી હોય, તો તમે કઈ જમા તો નથી કરાવતા, તો તમે જે મકાનનો દસ્તાવેજ કરો છો ને દસ્તાવેજ એક બેંક લઈ લેશે. એ તમારી મિલકત જમા થઈ ગઈ. તમે જ્યારે પૂરેપૂરી લોન ભરપાઈ કરશો ને પછી તમારો દસ્તાવેજ તમને આપવામાં આવે. તમે કારની લોન લીધી હોય તો કંઈ ને કંઈ જમા લી, એના ડોક્યુમેન્ટ લઈ લેશે. બીજું તો કે ગોલ્ડ લોન લીધી હોય તો ગોલ્ડ જમા કરવાનું, પર્સનલ લોન લીધી હોય તો એના ડોક્યુમેન્ટ હશે જમા કરવાના કોઈ પણ રીતે. એટલે કેટલીક લોનમાં તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. તો તારણ જરૂરી નથી ને ત્યારે વ્યક્તિની શાખ ઉપર લોન આપેલી હોય, એની ક્રેડિટ ઉપર લોન આપેલી હોય, એના જે બેંક સાથેના વ્યવહાર છે ને એ વ્યવહારને ધ્યાને લઈ અને લોન આપેલી હોય તો એમાં તારણ જરૂરી હોય નહીં. આવી લોન કોઈ વેપારીને જોઈતી હોય તો પણ મળી શકે, કોઈ વ્યક્તિગત વ્યક્તિને જોઈતી હોય તો પણ મળી શકે, અને ઉદ્યોગપતિઓને પણ આવી લોન છે આપવામાં આવતી હોય. એ લાંબા સમયગાળા માટે પણ આપવામાં આવે કે ટૂંકા સમયગાળા માટે પણ આપવામાં આવતી હોય છે, જેની સામે એટલી જ રકમની જામીનગીરી અથવા એને કહેવાશે મિલકત એ બેંક લેતી હોય છે. એ જમા રાખે, એની પાસે રાખે, એના ડોક્યુમેન્ટ એની પાસે રાખે. જેમ કે તમે હોમ લોન લ્યો, મકાન ઉપર લોન લ્યો કે ફ્લેટ માટે લોન લ્યો, તો ત્યારે તમારી માલિકીનો જે ફ્લેટ છે એનો તમારે દસ્તાવેજ કરવાનો. એ દસ્તાવેજ તમે જમા કરો એટલે તમને એ પૈસા આપે વાપરવા માટે. તમે લોન લીધી ને પૈસા તમને પછી આપે. હવે જ્યારે તમારી લોન ભરપાઈ થાય ને ત્યાર પછી એક NOC લેટર નીકળે. કેવો લેટર? NOC, નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આ લેટર તમે જમા કરાવો ને ત્યાર પછી તમારો દસ્તાવેજ તમને આપવામાં આવે. કેમ? તમે પૈસા ભરપાઈ કર્યા ની આ NOC લેટર દર્શાવે. ત્યાં સુધી તમારી મિલકત છે એના દસ્તાવેજ તમને આપે નહીં. એટલે કીધું છે જેની સામે એટલી જ રકમની જામીનગીરી એટલે કે મિલકત એ બેંક લેતી હોય. હાલના સમયમાં કઈ કઈ લોન આપવામાં આવે? જો અહીંયા આપ્યું છે, હાલના સમયમાં કઈ કઈ લોન આપવાનું. પ્રવર્તમાન સમય એટલે હાલનો સમય. હાલના સમયમાં હોમ લોન મળે, કાર લોન મળે, એજ્યુકેશન લોન ભણવા માટે જોઈતી હોય તો જે તે વિદ્યાર્થીની પોતાની ક્રેડિટ ઉપર લોન મળતી હોય. એમાં તમારે મિલકત દર્શાવવાની હોય, મિલકત તમારી જમા કરવાની હોય, એના ડોક્યુમેન્ટ આપવાના હોય. એ લોન ભરશે કોણ? તો કે વિદ્યાર્થી જ્યારે કામ ઉપર ચડે ને ત્યારે એણે જ ભરવાની હોય. એટલે એજ્યુકેશન લોન. કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટ એટલે વ્યક્તિની શાખ, ધંધાની શાખ ઉપર તમને વધારાની કેશ મળે. પણ અહીં ધંધાની શાખ ઉપર કેશ કઈ રીતે મળશે? તો તમારા જે બેંક સાથેના વ્યવહાર છે, બેંક સાથેના વ્યવહાર, આ વ્યવહાર એ બેંક સાથેના વ્યવહારમાં એને જેટલી ક્રેડિટ લાગે, એને જેટલી તમારી વેલ્યુ લાગે, તમારી શાખ લાગે, એના આધારે તમને કેશ આપે, પૈસા આપે. એટલે એને કીધું છે કેશ ક્રેડિટ. મશીનરી ઉપર લોન લેવી હોય તો એ પણ મળે, ગોલ્ડ લોન લેવી હોય તો પણ મળે, અને પર્સનલ લોન લેવી હોય તો એ પણ મળે. વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ છે, એટલે કે હાલમાં મળે છે. આ લોન દ્વારા ધિરાણ થયું. તો તમને પ્રશ્ન એવો પૂછાય, બેંક લોન દ્વારા ધિરાણ કેવી રીતે કરે છે તે સમજાવો. આવું 2 માર્કમાં પૂછાય તો લખવાના. પણ તમને એવો પ્રશ્ન પૂછાય, બેંક લોન વિશે સમજાવો. આ પ્રશ્ન પણ 2 માર્કમાં આવે તો તમારે આ લખવાનું નથી. તો કયું લખવાનું? આગળ આવશે તે લખવાનું. આ જ પાઠમાં આગળ આવશે એ લખવાના. આ હું લખીને એટલે તમને કહું છું, પછી એમ ન રહે કે ભાઈ અમને કીધું નહોતું. બેંક લોન દ્વારા ધિરાણ કેવી રીતે કરે છે એ સમજાવો તો લખવાનું. બેંક લોન વિશે સમજાવો તો આગળ આ પાઠમાં આવે એ લખવાનું. બંને 2-2 માર્કના સવાલ છે. બીજો મુદ્દો જોઈએ.
ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા ધિરાણ કરે બેંક. જો કીધું ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ હોય એટલે કે કરંટ એકાઉન્ટ ધરાવતો હોય, આવા વ્યક્તિને અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા સમયગાળા માટે ખાતામાં જેટલી રકમ જમા હોય એ રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો એને શું કહેવાય? ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓવરડ્રાફ્ટની વ્યાખ્યા છે. ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ રકમની મર્યાદામાં અને ટૂંકા સમયગાળા માટે પોતાના ખાતામાં જેટલી રકમ જમા હોય એ જમા રકમથી વધુ રકમ જ્યારે ઉપાડે એવું બને તો એને ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ જેના ખાતામાં 50,000 રૂપિયા જમા છે પણ એની જરૂરિયાત છે 1 લાખ રૂપિયાની, તો આ 50,000 રૂપિયા જમા છે ને એ અગાઉના જે વ્યવહારો છે, ભૂતકાળના જે વ્યવહારો છે એના આધારે બેંકે એને પરમિશન આપી છે. કેટલી? તો કે એને ઓવરડ્રાફ્ટ ઉપાડવો. ઓડી એટલે ઓવરડ્રાફ્ટ, એને કહેવાય બીઓડી, બેંક ઓવરડ્રાફ્ટ. આ બેંક ઓવરડ્રાફ્ટ ઉપાડવા માટે પરમિશન બેંકે આપેલી છે. તમારી અગાઉની શાખ, અગાઉની વેલ્યુને જોતા તમે વધુમાં વધુ 2 લાખ રૂપિયા બેંકમાં જમા ન હોવા છતાં ઓવરડ્રાફ્ટ ઉપાડી શકો, એટલે કે જમા રકમથી વધુ રકમ ઉપાડી શકો. કેટલી મર્યાદામાં? 2 લાખની. 2 લાખથી વધારે ન ઉપડે. તો 50,000 એના ખાતામાં છે, 1 લાખની જરૂરિયાત છે, તેને 1 લાખ જોઈતા હોય તો મળી જાય, ઉપડી જાય. હવે એને 1 લાખ ઉપાડ્યા, મતલબમાં 50,000 એના હતા એ ઉપાડ્યા અને વધારાના કેટલા ઉપાડ્યા? બીજા 50,000. હવે ટૂંકા સમયગાળા માટે જ્યારે પૈસા આવે ને ત્યારે એને પોતાના એકાઉન્ટમાં ભરી દેવાના, કરંટ એકાઉન્ટમાં. એ કરંટ એકાઉન્ટમાં ભરશે એટલે વધારાના જે 50,000 ઉપાડ્યા છે ને એમાં જ બાદ થઈ જશે. પ્લસ એટલા જ બાદ નહીં થાય, 50,000 રૂપિયાને જેટલા સમય માટે વપરાશ કર્યો ને એનું નક્કી કરેલું વ્યાજ પણ એમાંથી બાદ થાય. એટલે આ બેંક ઓવરડ્રાફ્ટ છે. નક્કી કરેલી મર્યાદામાં અને ટૂંકા સમયગાળા માટે ખાતામાં જમા હોય એનાથી વધારે રકમ ઉપાડવાની છૂટ જ્યારે બેંક આપે અને વ્યક્તિ ઉપાડે તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. અને બીજું એવું કીધું છે, ઓવરડ્રાફ્ટનો સમય છે એ ટૂંકો હોય છે. ટૂંકા સમયગાળામાં તમારે ભરપાઈ કરી જ દેવો પડે, પાછો જમા કરવો પડે. પરંતુ જો ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે, નક્કી કરી દેવામાં આવે તો ત્યારે એને શું કહેવાય? કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે. આવો સમય નિશ્ચિત ક્યારે થાય, નક્કી ક્યારે થાય? ધારો કે કીધું હોય કે તમે ઓવરડ્રાફ્ટ 1 લાખ રૂપિયાનો વધારાનો ઉપાડ્યો, તમારા ખાતામાં 50,000 જમા હતા અને તમે 1 લાખ ને 50,000 ઉપાડ્યા, એટલે 1 લાખ વધારાના ઉપાડ્યા. હવે તમને કેશ ક્રેડિટની છૂટ હોય ને તમે કીધું હોય 2 મહિના પછી તમે એના નાણાં છે એ ભરશો, તો 2 મહિના સુધી નાણાં તમે ભરશો ને બેંકમાં નાખશો ખાતામાં તો પણ એમાંથી તમારા નાણાં બાદ નહીં થાય. પણ બીજા મહિના 2 મહિના પૂરા થાય એટલે કે નક્કી કરેલો સમયગાળો પૂરો થાય પછી તમારા ખાતામાં ધારો કે 5 લાખ રૂપિયા પડ્યા હોય ને તો એમાંથી 1 લાખ બાદ થઈ જાય, પ્લસ એનું 2 મહિનાનું વ્યાજ એ બાદ થઈ જાય. આ નિશ્ચિત સમયગાળો હોય એટલે 2 મહિના પહેલા તમારા ખાતામાં 50 લાખ રૂપિયા હોય ને તો પણ એમાંથી 1 લાખ રૂપિયા બાદ કરવામાં આવે નહીં. શું કામ? નિશ્ચિત સમયગાળો છે. સમયગાળો અગાઉથી નક્કી કરી દીધો, આટલા સમય પછી જ એમાંથી પૈસા પરત લેવા, ત્યાં સુધી લેવાના નથી. એટલે એવું કીધું છે કે જ્યારે ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે, નક્કી કરી દેવામાં આવે. ઓવરડ્રાફ્ટનો સમય શું કામ કીધું? તમારા ખાતામાં જમા રકમ છે એનાથી વધારે રકમ તમે ઉપાડી અને એ તમને ચોક્કસ સમય એટલે કે 2 મહિના માટે વપરાશ કરવા માટે મળે છે. એટલે એને કીધું છે સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે એને શું કહેવાય? કેશ ક્રેડિટ. એટલે કે તમારી ભૂતકાળની ક્રેડિટના આધારે, તમારી શાખના આધારે, વેલ્યુના આધારે તમને કેશ મળી, પૈસા મળ્યા, એટલે એને કીધું છે કેશ ક્રેડિટ. તો આ 2 મુદ્દા પૂરા થયા. પહેલું હતું થાપણો સ્વીકારવી અને બીજું હતું ધિરાણ કરવું. ધિરાણમાં 2 રીતે ધિરાણ થાય, એક લોન દ્વારા અને બીજું ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા ધિરાણ. તો હવે ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જોઈએ આપણે, રોકાણ કરવું. તો અહીંયા ત્રીજો મુદ્દો આપેલો છે, રોકાણ કરવું. તમને પ્રશ્ન એવો પૂછાય, બેંક કેવી રીતે રોકાણ કરે છે તે સમજાવો. આ પ્રશ્ન 2 અથવા 3 માર્કની અંદર આવે. કેટલા માર્કમાં? 2 અથવા 3 માર્ક. જો કીધું બેંકની મૂડી
અને મેળવેલ થાપણ એટલે કે લોકો પાસેથી જે પૈસા મળે છે એ થાપણની રકમનું ધિરાણ એટલે કે યોગ્ય વ્યક્તિને તમે પૈસા આપી ન શકો કે રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી, અને બેંકને પૂરતું વળતર ન મળે તો એ તમને વળતર આપશે નહીં. એટલે કીધું છે કે બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ કે રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી, એટલે કે પૂરતા પ્રમાણમાં એને પૈસા મળતા નથી. એટલે બેંકનું મહત્વનું કાર્ય છે કે અન્ય જગ્યાએ એની પાસે રહેલી રકમનું એટલે કે આ રકમનું રોકાણ કરવાનું છે, યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું છે, જ્યાંથી પૈસા પાછા આવે, બૂચ લાગે નહીં એવી જગ્યાએ રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે અને સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. અનિવાર્ય એટલે કે ખૂબ જ જરૂરી છે. રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે અને સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે કે જ્યાંથી પૈસા પરત મળે એમ હોય. એટલે રોકાણ કરશે, કોઈ પણ જગ્યાએ રોકાણ કરશે એટલે રોકાણ ઉપર એને વ્યાજ આપવાના કે નહીં, એ વ્યાજ મળશે ને એ વધુ મળશે. એ વધુ વ્યાજમાંથી તમે જે મૂકેલી બચત થાપણ છે એ બચત થાપણ ઉપર જેટલું વ્યાજ મળ્યું ને એમાંથી અમુક ટકા વ્યાજ એ તમને આપવામાં આવે, અને બાકીના તફાવતનું વ્યાજ જે બેંક પાસે મળ્યું એ બેંકનો શું છે? નફો. એટલે કીધું છે આ રોકાણ યોગ્ય ગણતરી સાથે કરવાનું અને સલામત જગ્યાએ કરવાનું છે, અને આ કામ એ બેંક માટે અનિવાર્ય છે, ખૂબ જ જરૂરી છે. આગળ કીધું બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમાનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય. અમુક જામીનગીરીમાં રોકવાની મતલબમાં સરકારી જામીનગીરી છે ને સલામત છે. જામીનગીરી એટલે મિલકત, સરકારી મિલકત છે ને સલામત છે. એટલે કીધું જો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતની મધ્યસ્થ બેંક છે એના નિયમ અનુસાર બધી જ બેંક આરબીઆઈના નિયમ અનુસાર જ ચાલશે. એના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ, ધારો કે બેંક પાસે 1 લાખ રૂપિયા જેટલી રકમ પડી હોય, પૈસા આવેલા છે થાપણ સ્વરૂપે, એમાંથી એવું કીધું કે અમુક રકમ એ સરકારી જામીનગીરીમાં રોકવાની હોય. એટલે કીધું હોય કે ભાઈ 30% રકમ સરકારી જામીનગીરીમાં રોકવાની, એટલે 30,000 રૂપિયાનું ફરજિયાત બેંકે શેમાં રોકાણ કરવાનું? સરકારી મિલકતમાં. હવે ધારો કે થાપણ બીજા દિવસે વધીને 1 લાખને બદલે બીજી 5 લાખ નવી આવી, તો 5 લાખ રૂપિયાની નવી થાપણ આવે એટલે પાછું એમાંથી 1,50,000 રૂપિયા પાછા સરકારી મિલકતમાં રોકી દેવાના. જેટલી રકમ ટૂંકમાં બેંકમાં આવે છે એ રકમમાંથી અમુક ટકા રકમ, અમુક રકમ જો કીધું છે એ ફરજિયાત સરકારી મિલકતોમાં રોકવાની. કેટલી રોકવીની નથી ચોખવટ પાડી, એ આરબીઆઈના નિયમ અનુસાર કીધું છે. મતલબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે કોઈ પણ નિયમ હશે એ નિયમ મુજબ તમારે રોકાણ કરવાનું છે. કેટલા ટકા હોય આ માત્ર ઉદાહરણ છે 30%નું. બેંકે જેટલા ટકા નક્કી કર્યો હોય રિઝર્વ બેંકે એ પ્રમાણે રોકાણ કરવાનું હોય. જેના ઉપર વ્યાજનો દર ઓછો હોય છે. આ સરકારી મિલકતોમાં વ્યાજ ઓછું મળે, બીજી બધી જગ્યાએ વ્યાજ વધારે મળે. એટલે મોટા ભાગના બેંક વાળા શું કરશે તો કે એ સારી સારી મિલકતોમાં જ્યાં વ્યાજ મળતું હશે ત્યાં જ રોકાણ કરશે, બધે રોકાણ નહીં કરે. તો અહીંયા જો કીધું છે જેના ઉપર વ્યાજનો દર, એટલે સરકારી જામીનગીરીમાં રોકાણ કરશે ને તો એના ઉપર વ્યાજનો દર ઓછો હોય. સરકારી જામીનગીરીમાં વ્યાજનો દર ઓછો હોય, બેંકને આવક ઓછી થાય. બેંકને આવક ઓછી થાય, બેંકને થોડું ચાલવાનું છે, તોય વ્યાજ ઓછો વ્યાજ દર હોય એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિયમ બનાવ્યો ફરજિયાત એમાં રોકાણ કરવાનું છે. હું કામ એમાં રોકાણ કરવાનું કીધું? વ્યાજ ઓછું મળે છે પણ ફાયદો છે. કયો ફાયદો? જ્યારે બેંકમાં કટોકટી ઊભી થાય, નાણાકીય પરિસ્થિતિ જોખમાય અથવા આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય, અચાનક જરૂરિયાત આવી પડે, ત્યારે તમારે સરકારી રોકાણો હોય ને છૂટા કરવા હોય અને પૈસા પાછા લઈ લેવા હોય ને તો તરત જ રોકડ મળી શકે એ રીતે નાણાંની ગોઠવણ કરવી એ અનિવાર્ય છે. એ રીતે નાણાં મૂકવા એ જરૂરી છે. એટલે અહીંયા કીધું છે કે એના ઉપર વ્યાજનો દર ઓછો હોય છે, પણ બેંકમાં જ્યારે કટોકટી ઊભી થાય, આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ને ત્યારે સરકારી જામીનગીરીમાં રોકેલા નાણાં છે ને એ તમે છૂટા કરીને પાછા મેળવી શકો છો, એ તમે લઈ શકો છો અને તમે તમારી જરૂરિયાતને પૂરી કરી શકો છો.
જ્યારે અન્ય જગ્યાએ રોકાણ કર્યા ને ફિક્સ સમય માટે, ચોક્કસ સમય માટે તમે રોકાણ કરી દીધું હોય તો નાણાં પાછા આવશે જ, ચોક્કસ સમયે જ પાછા આવશે, એની કોઈ ચોક્કસ ખાતરી રહેવાની નથી. એટલે એવી રીતે ગોઠવણ કરવી જેના કારણે તમારે આકસ્મિક પરિસ્થિતિમાં તમારા નાણાં એ રોકડ સ્વરૂપે તરત જ પાછા મળી જાય એ જરૂરી છે. માટે કીધું છે કે બેંક મહદઅંશે એટલે કે મોટા ભાગે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમ એટલે નફો કરતા એકમ એટલે કે ઉદ્યોગો, એમાં શું કરે છે? રોકાણ કરે છે. એકમ સદ્ધરતા વાળું હશે તો વ્યાજ કેવું મળશે? વધારે. એટલે અહીંયા કીધું છે કે મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતા વાળા એકમમાં રોકાણ કરે છે, એટલે કે નફો કરતા એકમમાં રોકાણ કરે છે કે જ્યાં વ્યાજ કેવું મળે છે? વધારે. અને ત્યારબાદના આ 3 કાર્ય પૂરા થયા. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું. ધિરાણ 2 રીતે થાય, લોન દ્વારા અને બીજું ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. અને ત્યાર પછીનો ત્રીજો મુદ્દો હતો રોકાણ કરવું. અને છેલ્લો અને ચોથું મુખ્ય કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. કેવું છે? આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બેંકના મુખ્ય, અહીંયા તમને પ્રશ્ન પૂછાય, બેંકના આંતર બેન્કિંગ વ્યવહારોની સમજૂતી આપો. આ પ્રશ્ન 2 અથવા 3 માર્કની અંદર પૂછાય. બેંકના આંતર બેન્કિંગ વ્યવહારોની સમજૂતી આપો, 2 અથવા 3 માર્ક. તો આ આંતર બેન્કિંગ વ્યવહારો કરવામાં એવું લખ્યું છે બેંકના મુખ્ય કાર્યો પૈકી, એટલે કે એમાંથી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. એક બેંકના બીજી બેંકના ત્રીજી બેંક, આમ અંદરો અંદર પરસ્પર વ્યવહારોનું છે. કેવી રીતે? જો કીધું દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે, એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય. ઉદાહરણ તરીકે કોઈ નાણાં ઉપાડવા માટે આવે, ધારો કે તમે તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા જમા કરેલા છે, તમારા ખાતામાં પડ્યા છે, એમાંથી તમારે 1,50,000 રૂપિયા સવારે બેંક ખુલે ત્યારે તમારે જોઈએ છે. હવે સવારમાં કોઈ બીજા વ્યક્તિ થાપણ ન મૂકે તો ત્યાં સુધી તમને ધિરાણ ન થાય, ત્યાં સુધી તમને પૈસા ન આપે પાછા, આવું બને. તો અહીંયા નાણાંની અછત સર્જાણી, આતંકી અનુભવી. હવે શું કરશે એ બેંક? એને તાત્કાલિક નાણાં જોઈતા હોય તો જો કીધું આ સમયે અન્ય બેંકની અંદર વણ વપરાયેલા નાણાં પડેલા હોય. બધે જ અછત હોય એવું ન હોય, બધે જ તંગી હોય એવું ન હોય. ઘણી બેંકમાં સ્ટોક વધારે પડ્યો હોય, ઘણી બેંકમાં સ્ટોક ઘટતો હોય. જ્યારે થાપણ આવી હોય એના કરતાં વધારે ધિરાણ થઈ ગયું હોય, વધારે પૈસા અપાઈ ગયા હોય તો પૈસા ઘટે, તંગી અનુભવે. એટલે અહીં કીધું છે કે આ સમયે અન્ય બેંકમાં વણ વપરાયેલા નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે કે જેના કારણે એની તંગીને દૂર કરી શકાય. મફત આપશે નહીં, જેટલા નાણાં મળશે એટલા નાણાં ઉપર પાછું નક્કી કરેલ વ્યાજે દેવું પડે. એટલે અહીં જો કીધું છે કે જરૂરિયાત ધરાવતી બેંકને નાણાં આપવામાં આવે. હવે નાણાં આપવાની પ્રોસેસ કઈ, પ્રક્રિયા કઈ? તો જો કીધું આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી એજન્સી દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક કોણ છે? આપણી RBI. પૂરું નામ પૂછાય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI, એણે નિયુક્ત કરેલ એજન્સી. આપણે અહીંયા એક સુરતની અંદર સારામાં સારી એજન્સી એક કાર્યરત છે, બ્રિક્સ. કેવી છે? બ્રિક્સ. ગ્રીન કલરનું વેન આવે છે કે જેમાં આંતર બેન્કિંગ વ્યવહારો કરવા માટેની આ મધ્યસ્થ બેંકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિયુક્ત કરેલ, એટલે કે નક્કી કરેલી એજન્સી છે કે જે આવી તંગીના સમયમાં નાણાં એક બેંકમાંથી બીજી બેંક સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે જો કીધું કે મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ, એટલે કે નક્કી કરેલી એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય, એટલે રિઝર્વ બેંક દ્વારા જ પ્રક્રિયા થાય.
ધારો કે SBI બેંકને જરૂર પડી હોય તો એ નાણાં ધારો કે વરાછા કોઓપરેટિવ બેંકમાંથી આવ્યા છે, એ SBI બેંકને ન ખબર હોય. કેમ? એ લઈ આવવાનું લઈ જવાનું કામ કોણે કર્યું? આ બ્રિક્સ છે, એટલે કે મધ્યસ્થ બેંકે, રિઝર્વ બેંકે નક્કી કરેલી જે સંસ્થા છે, એજન્સી છે, એણે કર્યું છે. અને નાણાં પાછા ક્યારે SBI ને પહોંચાડવામાં આવશે એ પણ એ બ્રિક્સને ને રિઝર્વ બેંકને જ ખબર હશે, બીજાને નહીં ખબર હોય. એટલે આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. નાણાં લેનાર કે આપનાર, એટલે કે જે બેંક નાણાં લેનારી છે ને જે બેંક નાણાં આપનારી છે એ એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. એટલે કે જે તંગી હતી બેંકમાં પૈસાની, નાણાંની તંગી હતી, એનું નિવારણ થઈ ગયું. આમ આ વ્યાખ્યા આપી છે, જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે એને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. શેના નામથી ઓળખવામાં આવે? કોલ મની. આ 1 માર્કની વ્યાખ્યા. જે રકમ માંગવામાં આવે, SBI ને જરૂરિયાત હતી, પૈસાની તંગી હતી, એણે પૈસા માંગ્યા. કોને પાસે માંગ્યા હોય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે. એટલે એણે પૈસા માંગ્યા અને તરત જ એને પૈસા મળ્યા. એને શું કહેવાય? કોલ મની ના નામથી ઓળખવામાં આવે. હવે આગળ કીધું, જો આ રીતે મેળવેલ રકમ ઉપર વ્યાજ ચૂકવવું પડે છે, પણ એ વ્યાજનો દર કેટલો? તો જો કીધું આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થાય. ઉદાહરણ તરીકે બજારમાં આવી મોટા ભાગની બેંકોમાં જ્યારે અછત હોય તો વ્યાજનો દર વધારે હોય. જો ઘણી બધી અમુક બેંકમાં જ અછત હોય, અમુકમાં જ અછત હોય, નાણાંની તંગી હોય, તો વ્યાજનો દર ઓછો હોય અથવા ન પણ હોય. આવું બને નહીં. આવું ભાગ્યે જ બનતું હોય ક્યારેક. જો RBI ખૂબ જ કટોકટી અનુભવતી હોય ને તો જ વ્યાજ ન લે, બાકી વ્યાજ આપવું પડે. એટલે જો કીધું છે આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. આ બીજી વ્યાખ્યા. માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ 1 માર્કની વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા છે કોલ મનીની. જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. અને બજારમાં વ્યાજનો દર એ માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય. પુરવઠો વધારે હોય એના પ્રમાણ, અહીં લખો પુરવઠો વધુ અને માંગ ઓછી તો વ્યાજનો દર ઓછો. પુરવઠો ઓછો, માંગ વધારે તો વ્યાજનો દર વધારે. એટલે કીધું છે કે માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટના નામે ઓળખવામાં આવે. પૈસા વધારે છે, એના પ્રમાણમાં માંગ ઓછી છે, એટલે વ્યાજનો દર ઓછો. અને પૈસા જ ઓછા છે, માંગવાવાળા ઘણા બધા છે, ત્યારે વ્યાજનો દર કેવો હશે? વધારે. એટલે કીધું છે 2 વ્યાખ્યા. જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે, જેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે, અને બજારમાં માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર નક્કી થાય છે, જેને કોલ મની રેટના નામે ઓળખવામાં આવે છે. તો આટલે સુધી રાખશું. આજે આ બેંકના મુખ્ય કાર્ય વિશેની સમજૂતી મેળવી. હવે પછીના લેક્ચરમાં આપણે બેંકના ગૌણ કાર્ય વિશેની સમજૂતી મેળવવાની છે. તો આશા રાખું કે આપ અને આપનો પરિવાર આ સ્થિતિ વચ્ચે સલામત હશો. આપનું અને પરિવારનું ધ્યાન રાખશો. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો આભાર.